બોલે છે આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે. ભારત દેશ છે સોનાની ચીડિયા કહેવામાં આવે છે. એટલે જ ભારત દેશ આ દેશમાં એટલે કે ભારત દેશમાં ખેડૂતોનું માન સન્માન હોવું જોઈએ. આજે ખેડૂત બહુ જ તકલીફમાં પડે છે, કારણ કે મહેનત કરીને મરી જાય છે તો પણ કોઈ દિવસ આગળ આવતો નથી અને બે પાંદડે થતો નથી. ખેડૂત છે તો અનાજ છે, અનાજ છે તો આપણે છીએ. માટે ખેડૂત પ્રત્યે રહેમ નજર રાખો. ખેડૂત લાચાર થઈ ગયો છે. આજની આ મોંઘવારીમાં મજૂર અને ખેડૂતની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. જ્યારે ખેડૂત અનાજ પકવવાનું બંધ કરશે અથવા તો અનાજ આપવાનું બંધ કરશે તો દેશની હાલત શું થશે? પણ ખેડૂત તોય છતાં દયાળુ છે, કારણ કે એ બીજા જેવો થતો નથી. ખેડૂતની વાત સમજો, ખેડૂતની મજબૂરી સમજો, ખેડૂતની મહેનત અને એની મજૂરી તમે સમજો. જો ખેડૂત સુખી તો દેશ સુખી. ભારત દેશમાં ખેડૂત ક્યારે દુઃખી ન હોવો જોઈએ. ભારત દેશ એ આપણો દેશ લાગણીશીલ અને હળીમળીને રહેવાવાળો દેશ છે. માટે ખેડૂતની પરિસ્થિતિ સમજો. ખેડૂત કેટલી બધી મહેનત કરે છે ત્યારે ખાવા ભેગો થાય છે. ખેડૂત માથે કેટલું દેવું છે. ખેડૂતને છોકરા ભણાવવા, ખેડૂતને લોન ભરવી, કોઈ ટ્રેક્ટરની કે કોઈ મકાનની, ક્યાંથી ખેડૂત આગળ આવે? ગરમી સહન કરે છે અને જ્યારે પોતાનો પાક તૈયાર થાય ત્યારે તેનો ભાવ બીજા કરે છે. તમે કોઈ કરિયાણાની દુકાન જાઓ કે કોઈ કાપડની દુકાનમાં જાઓ કે કોઈ સારા મોલમાં જાઓ તો તેનો માલિક ભાવ કરે છે, પણ એક જ એવું છે કે ખેડૂત અનાજ લઈને જાય અને બીજા ભાવ કરે છે. અનાજનો ભાવ ત્યારે ખેડૂતને બહુ જ દુઃખ લાગે છે. ક્યાંથી ખેડૂત આગળ આવે? આ ભારત દેશ છે. ભારત દેશ સિવાય બીજે ક્યાંય આવું નથી. ખેડૂત જ્યારે પ્રસંગ લઈને, કોઈ સારો પ્રસંગ, લગ્ન પ્રસંગ, તો ત્યારે તેને જમીન વેચવી પડે છે. જ્યારે જમીન વેચે પછી તે કશું જ રહેતું નથી. પછી ખેડૂત આત્મહત્યા તરફ જાય છે અને પોતાનું ઘર અને આખો ફેમિલી પરિવાર પડી ભાગે છે. આવા અનેક દાખલાઓ જોવા મળે છે ખેડૂતને. જ્યારે ખેડૂતને પત્રકાર પૂછે છે ત્યારે ખેડૂત રોવે છે અને જવાબ આપી શકતા નથી. ખેડૂતના બાળકોને મફત ભણવાનું હોવું જોઈએ. જ્યાં સુધી ભણી શકે ત્યાં સુધી ખેડૂતના બાળકોને ભણવા અને હોસ્પિટલનો ખર્ચો, મેડિકલ ખર્ચો ખેડૂતને જરૂર મળવો જોઈએ. ત્યારે દેશ આગળ આવી શકે. આ ખેડૂતની આત્મકથા છે. એટલે ખેડૂત બોલે છે. આજે પોતાનો પાક તૈયાર થાય, ભાવ ન મળે, જુવાર, મકાઈ, તુવેર, બાજરી, એરંડા, ઘઉં વગેરે વસ્તુ છતાં બીજા ભાવ કરે છે. જાગો ખેડૂતો જાગો. આજે ખેડૂત બેકાર થાય છે. ખેડૂત બાપડો બિચારો લાચાર થઈ ગયો છે. ખેડૂતને શું કરવું એ જ મૂંઝવણ થઈ છે. તૈયાર થયેલા પાકને વેચાણ માટે પોતાના ગામડા કે શહેરમાં પોતાની જ દુકાન ખેડૂતને નાખવી જોઈએ, જેથી કરીને પોતે જ વેપાર કરી શકે અને પોતે જ ગ્રાહકો સુધી પહોંચી શકે અને વેપાર કરી શકે. ખેડૂતને પણ મારે કહેવું છે કે જરૂર હોય એટલો જ ખર્ચો કરો, બાકી વધારાનો ખર્ચો ના કરશો. કારણ કે આવક ઓછી હોય તો એ પ્રમાણે ખર્ચો કરવો જોઈએ. જો એક જ ટ્રેક્ટરથી ચાલતી ખેતી હોય તો બીજું ટ્રેક્ટર લાવવાની જરૂર નથી, કારણ કે બીજું ટ્રેક્ટર લાવો તો એના લોનના હપ્તા ક્યાંથી ભરો? અને ખેડૂત પછી એ દીવામાંથી બહાર નીકળતો નથી, કારણ કે એ લોન ભરીને થાકી જાય છે અને વધારાનો ખર્ચાનો અને બોજ પોતાના બાળકો ઉપર આવે છે. જય માતાજી. રાધે રાધે.